જય ભારત। હું મનોજ ત્રિવેદી। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને પ્રિપોઝિશન વિશે સમજૂતી આપીશ। જનરલી અંગ્રેજી બોલવા માટે, સમજવા માટે, સારું લખવા માટે ગ્રામરમાં પ્રિપોઝિશન જરૂરી છે। જેમ દરેક વિડીયોમાં હું તમને ગ્રામરની સમજૂતી આપું છું, દરેક ગ્રામરની અંદર જે રૂલ્સ રેગ્યુલેશન રહેલા છે એ પ્રમાણે એના નીતિ નિયમો, જે રૂલ્સ રેગ્યુલેશન છે એ તૈયાર કરવા જરૂરી છે। તો અહીંયા તમને પ્રિપોઝિશનમાં 1 to 50 1થી 50 પ્રિપોઝિશન હું તમને મિનિંગ સાથે સમજાવીશ। જો તમે મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જુઓ છો, ઇફ યુ આર વોચિંગ ફર્સ્ટ ટાઈમ માય વિડીયો, જસ્ટ સબસ્ક્રાઈબ માય ચેનલ। ઉન્નતિ કોચિંગ નામની મારી યુટ્યુબ ચેનલ છે। ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળશે। જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરો તો પણ વાંધો નહીં, જસ્ટ બધા વિડીયો તમે ધ્યાનથી જુઓ, જે વિડીયો હું બનાવું છું, જેથી કરીને તમને ગ્રામરમાં વધુ શીખવા મળે, સમજવા મળે। કોઈપણ વાક્ય બોલવા માટે અંગ્રેજીમાં એના શબ્દો જરૂરી છે। તો અહીંયા તમે જોઈ શકો છો પ્રિપોઝિશન જે છે, જેનું ગુજરાતી મેં લખેલું છે, એનો મિનિંગ છે અધૂરા વાક્યને પૂરા કરવા માટે વપરાતા શબ્દો, એટલે પ્રિપોઝિશન। હવે ફર્સ્ટ એટ એટલે ની તરફ અને નાના સ્તરની આગળ વપરાય। અહીંયા મેં ફક્ત એનું મિનિંગ લખેલો છે, ટ્રાન્સલેશન બતાવ્યું છે કે દરેક પ્રિપોઝિશનનો મતલબ શું થાય છે। જે પ્રમાણે એનો મિનિંગ થાય છે એ પ્રમાણે ઇંગ્લિશ વાક્યમાં એનો યુઝ થશે। સેકન્ડ ઇન એટલે અંદર, માં સ્થિરતા બતાવે, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટેબિલિટી। થર્ડ ઇન્ટુ એટલે અંદર, માં ઇન્ટુ ગતિ બતાવે, જેને મોશન કહેવાય, સિમ્પલ ઇંગ્લિશમાં સ્પીડ કહીએ છીએ। તો મોશન એટલે ગતિ। નંબર 4 ફ્રોમ એટલે થી, માંથી। 5 ટુ ને ની તરફ, ની સામે। સૌપ્રથમ દરેક પ્રિપોઝિશનનું ગુજરાતી આવડવું જરૂરી છે। મોસ્ટ ઓફ જે ગુજરાતી સ્ટુડન્ટ છે, ગુજરાતી લર્નર કોઈ પણ હોય, અંગ્રેજી બોલવા માટે આપણે જેમ ગુજરાતીમાં વાતચીત કરીએ છીએ એ રીતે અંગ્રેજી કરવા માટે એના માટે શબ્દો જરૂરી છે। તો એ શબ્દોમાં જે પ્રિપોઝિશન છે એમાંથી એક છે। તો જેટલા શબ્દો આપણે કહીએ છીએ ગુજરાતી શબ્દોમાં, એનું અંગ્રેજી કરવા માટે જે શબ્દો રહેલા છે એમાંથી પ્રિપોઝિશન એમાંનો એક ટૉપિક છે। 6 ટુ એ આવી ગયું। 7 ફ્રોમ અને ટુ સાથે વપરાય છે। થી સુધી, જેમ કે અમુક સમયથી અમુક સમય સુધી, સવારથી સાંજ સુધી, 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી, તો ત્યાં ફ્રોમ અને ટુ વપરાશે। 8 ફોર એટલે ને માટે, બીજો મતલબ થાય થી અમુક સમયથી, જેમ કે અમુક સમયથી એટલે 2 કલાકથી, 4 કલાકથી, લાંબા સમયથી, 4 દિવસથી, 10 વર્ષથી, તે ફોર વપરાય છે। એવા સમયની આગળ ફોર વપરાય છે, 10 વર્ષથી, 2 કલાકથી। 9 સિન્સ એટલે થી, જેમ કે અમુક સમયથી, જેમ કે શુક્રવારથી, તો ત્યાં સિન્સ ફ્રાઈડે વપરાય છે, રવિવારથી, કારણ કે એમાં કોઈ ચોક્કસ સમય નથી। પછી સવારથી, સિન્સ મોર્નિંગ, બપોરથી, સિન્સ નૂન। અને બીજો મતલબ છે જ્યારથી ત્યારથી, મતલબ જ્યારથી ત્યારથી એ 2 વાક્યમાં વપરાય છે, કારણ કે વચ્ચે ડેશ આવે છે। એટલે જ્યારે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ જ્યારથી અને ત્યારથી, બરાબર। જેમ કે જ્યારથી મહેમાનો આવે ત્યારથી હું કામમાં વ્યસ્ત છું, તો ત્યાં સિન્સનો યુઝ પણ થઈ શકે છે। એ જ રીતે સિન્સ સાથે બીજું એવર સિન્સ આવે છે, 11મા નંબરમાં છે। એવર એટલે ક્યારેક। 11 એવર સિન્સ, એનો મતલબ થાય છે જ્યારથી ત્યારથી। એવર સિન્સ હંમેશા 2 વાક્યમાં વપરાય છે, 2 વાક્યમાં વપરાય છે। સિન્સ 2 વાક્યમાં પણ આવી શકે અને 1 વાક્યમાં પણ આવી શકે। 1 વાક્યમાં એનો મતલબ થાય થી, અને જ્યારે 2 વાક્યમાં હોય ત્યારે જ્યારથી અને ત્યારથી એનો મિનિંગ થતો હોય છે। 12 બિહાઇન્ડ એટલે ની પાછળ, બિહાઇન્ડ સ્થિર બતાવે, જેમ કે મંદિરની પાછળ ઘર છે, મારા ફ્લેટની પાછળ ભોલેનાથનું મંદિર છે, તો ત્યાં બિહાઇન્ડ વપરાય છે। 13 આફ્ટર એટલે પછી, જેમ કે 2 કલાક પછી, 4 કલાક પછી,
બીજો મતલબ થાય ની પાછળ ગતિમાં હોવું. ની પાછળ ખરું, પણ બિહાઇન્ડ તરીકે આફ્ટરનો યુઝ થઈ શકે નહીં, કારણ કે ગતિમાં હોવું એમ, જેમ કે ચોરોની પાછળ પોલીસ દોડતી હોય છે તો ત્યાં આફ્ટર વપરાય છે. પછી બિલાડીની પાછળ કૂતરો દોડે છે ત્યાં પણ આફ્ટર આવશે. રન આફ્ટર અથવા કેચ આફ્ટર. ની પાછળ દોડવું, ની પાછળ પકડવું. ત્યારબાદ નંબર 14 બિફોર. બિફોર એટલે પહેલાં, બીજો મતલબ થાય છે ની સામે. 15 બિફોર ઉપરથી એક વર્ડ બને છે બિફોર હેન્ડ. બિફોર હેન્ડ. બિફોર હેન્ડ એટલે પહેલાંથી, યાદ રાખો. જેમ કે આપણે બીજો શબ્દ વાપરીએ છે ઇન એડવાન્સ. ઇન એડવાન્સ, જેમ કે મેં એડવાન્સમાં ફી ભરી દીધી, મતલબ પહેલેથી. ઘણા શબ્દો આપણે ગુજરાતી વાતચીતમાં આવા શબ્દો વાપરીએ છીએ. એડવાન્સ, ટિકિટ, બુકિંગ કરાવવું, હાઉસિંગ, કેન્સલ. બટ એકચ્યુઅલી આ બધા વર્ડ જે છે એ ઇંગ્લિશ શબ્દો છે, કારણ કે અંગ્રેજી વાક્યમાં પણ આ શબ્દો વપરાય છે જે મેં તમને કહ્યા. 16 એર. ERE, આને બોલાય એર. એર એટલે પહેલાં. 17 ફોર્મર. ફોર્મ ઉપરથી બને છે ફોર્મર. ફોર્મર એટલે પહેલાં, પૂર્વે. જેમ કે પૂર્વે આ મુખ્યમંત્રી થઈ ગયા, પહેલાં આ મુખ્યમંત્રી હતા, તો પૂર્વે એના માટે વપરાય છે ફોર્મર. 18 બીનીથ. આને બોલાય બીનીથ. બીનીથ એટલે નીચે, અંડર. બિલો. બિલો એટલે પણ નીચે. 20 ઓન. ઓન એટલે ઉપર અડીને, જેમ કે ઓન ધ ચેર, ઓન ધ સોફા. ડેટ એટલે તારીખ. તારીખની આગળ ઓન વપરાય છે, જેમ કે ઓન 1 જુલાઈ, ઓન 2 ઓક્ટોબર, ઓન 3 જૂન. ઓન ડે એટલે વારની આગળ વપરાય છે, જેમ કે ઓન મંડે, ઓન ટ્યુઝડે, ઓન થર્સડે. જેમ કે આપણે કહીએ રવિવારે મળીશું, વી વિલ મીટ ઓન સન્ડે. પછી આપણે મંગળવારે તેઓએ મૂવી જોઈ, દે સો અ મૂવી ઓન ટ્યુઝડે. તો આ રીતે વારની આગળ વપરાશે ઓન. 21 એબવ. આને બોલાય એબવ. એબવ એટલે ઉપર. જ્યારે કોઈ વસ્તુ ટીંગાડેલી કે લટકાવેલ હોય તેની આગળ એબવ વપરાય છે, જેમ કે એબવ ધ વોલ. બરાબર. ક્લોક ઇઝ એબવ ધ વોલ. દિવાલ ઉપર ઘડિયાળ છે. ફોટો ફ્રેમ ઇઝ એબવ ધ વોલ. તો ત્યાં એબવ વપરાય છે. 22 એબવ ઓલ. હવે એબવની પાછળ ઓલ મૂકીએ એટલે આખો મિનિંગ બદલાઈ જાય છે. જે મોસ્ટ ઓફ એજ્યુકેટેડ સ્ટુડન્ટ હોય કે એજ્યુકેટેડ પર્સન જે ભાગ્યે જ જાણતા હોય, એબવ ઓલ એનો મતલબ થાય છે ખાસ કરીને. ગુજરાતીમાં કહેવાય ખાસ કરીને. બીજો એક વર્ડ આપણે વાપરીએ છીએ આપણી વાતચીતમાં, સ્પેશિયલી. સ્પેશિયલી એટલે ખાસ, અને સ્પેશિયલી એટલે ખાસ કરીને. પર્ટિક્યુલરલી પણ કહેવાય, સ્પેસિફિકલી. આ બધા અલગ અલગ શબ્દો છે. સ્પેશિયલી. સ્પેશિયલ આપણે અંગ્રેજી શબ્દ છે, ખાસ, વિશેષ કહેવાય, પણ આપણે ગુજરાતી વાતચીતમાં આપણે બોલીએ છીએ. જેમ કે સ્પેશિયલ ચા બનાવો, બરાબર. સ્પેશિયલ ઓર્ડર આપ્યો છે, તો ત્યાં સ્પેશિયલનો મતલબ થાય છે ખાસ. તો સ્પેશિયલ એક કોમન શબ્દ થઈ ગયો છે. તો ઘણા સ્ટુડન્ટ મને પૂછતા હોય છે કે સર સ્પેશિયલ એના માટે અંગ્રેજી શું છે, પણ સ્ટુડન્ટને ખબર નથી હોતી કે સ્પેશિયલ એ ઓલરેડી ઇંગ્લિશ વર્ડ છે. એટલે મારા વિડીયો જે છે એની અંદર હું જે તમને કહું છું એ ધ્યાનથી જુઓ. જે વિડીયોમાં જે ગ્રામર અને ગુજરાતી સમજાવું છું એ મોસ્ટ ઓફ બહુ યુઝફુલ અને વર્ધી થશે, અને જેટલું યુઝફુલ સાબિત થશે તમે વધુને વધુ જ્ઞાન મેળવી શકશો. જસ્ટ ઇફ યુ આર ન્યૂ ઓડિયન્સ ઓન માય યુટ્યુબ ચેનલ, સબસ્ક્રાઈબ નાવ. ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો દરેક વિડીયો જે હું બનાવીશ ઇંગ્લિશને લગતો એની નોટિફિકેશન તરત તમને મળશે રેડ આઇકોનમાં ટુ ધ રાઇટ સાઈડ ઓન યુટ્યુબ ચેનલ. યુટ્યુબ પર તમે રાઇટ સાઈડ જોઈ શકશો. બીજું, જો ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરો તો પણ સપોઝ કે મારો વિડીયો તમારે પાસે આવી ગયો વોટ્સઅપ દ્વારા કે ડાયરેક્ટ તમે યુટ્યુબમાં સર્ચ કરો છો, તો એની અંદર જે તમે એક વિડીયો એ ટાઈમે જોઈ શકશો. પણ બાકીના વિડીયો જોવા હોય તો તમારે જ્યારે યુટ્યુબ પર તમે વિડીયો જોતા હો, લિંક કોઈ શેર કરી હોય અથવા ડાયરેક્ટ તમે યુટ્યુબ પર સર્ચ કરીને જોતા હો, તો નીચે વિડીયોની નીચે ઉન્નતિ કોચિંગ લખેલું હશે. તો ઉન્નતિ કોચિંગ જેને તમે ટચ કરશો, ઉન્નતિ કોચિંગ ઉપર જેવું તમે લિંક ઓપન કરશો તરત ઉન્નતિ કોચિંગ નામના બધા વિડીયો આવી જશે. કારણ કે
જે પણ યુટ્યુબ ચેનલ જે બનાવે છે એનું નીચે જે નામ હોય છે એના ઉપર ટિક કરવાથી એની જે ચેનલ છે એ ડાયરેક્ટ બતાવશે, એના બધા વિડીયો દેખાશે. ઇન શોર્ટ તમે બધા વિડીયો એ રીતે જોઈ શકશો. ભલે તમને એવું ડાઉટફુલ લાગે તો તમે સબસ્ક્રાઈબ ન કરો એ અલગ વસ્તુ છે, પણ એ રીતે પણ બધા વિડીયો જોઈ શકશો. 23 ઓવર. ઓવર એટલે ઉપર. બીજો મતલબ થાય છે પૂરું. જેમ કે ટાઈમ ઇઝ ઓવર, પ્રોગ્રામ ઇઝ ઓવર, ઇવેન્ટ ઇઝ ઓવર. અને ઓવર એટલે ઉપર. જેમ કે ફ્લાય ઓવર બિલ્ડિંગ, બિલ્ડિંગ ઉપર ઉડવું. પછી હેલિકોપ્ટર વોઝ ફ્લાઇંગ ઓવર કોમ્પ્લેક્સ, તો ત્યાં ઓવર એટલે ઉપર થાય. 24 અપ. અપ એટલે પણ ઉપર. જેમ કે ક્લાઇમ્બ અપ, ઉપર ચડવું. ક્લાઇમ્બ અપ, ગો અપ, ઉપર જવું. બીજો મતલબ થાય પૂરું, ફિનિશ. બંને ઓવર અને અપ બંને તમે યુઝ કરી શકો છો. જેમ કે ટાઈમ ઇઝ અપ, ડાન્સ ઇઝ અપ, પૂરું થવું. 25 બિટવીન. બિટવીન એટલે બેની વચ્ચે. તો બિટવીનનો મતલબ થાય છે બેની વચ્ચે. જેમ કે બિટવીન ટુ સ્ટુડન્ટ, બે વિદ્યાર્થીની વચ્ચે. બિટવીન ગ્રાન્ડફાધર એન્ડ અંકલ, દાદા અને કાકાની વચ્ચે. તો બિટવીન એટલે બેની વચ્ચે. 26 ઇન ધ મિડલ, ની વચ્ચે. બરાબર. તો ઇન ધ મિડલ ઓફ પણ વપરાય છે. ત્યારબાદ તમે જોઈ શકો છો 27 એમોંગ. એમોંગ એટલે ની વચ્ચે, બે કરતાં વધારે. જ્યારે પણ આપણે બે કરતાં વધારેની વાત કરીએ ત્યારે એમોંગ વપરાય છે. જેમ કે એમોંગ ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓની વચ્ચે. એમોંગ ધ ઓથર્સ, લેખકોની વચ્ચે. એમોંગ ધ ફિલ્મ સ્ટારની વચ્ચે. એમોંગ ધ એક્ઝામાઇનીઝ, પરીક્ષાર્થીઓની વચ્ચે. એમોંગ ધ ડૉક્ટર્સ, એમોંગ ધ નર્સિસ, એમોંગ ધ વુમેન, એમોંગ ધ લેડીઝ, મહિલાઓની વચ્ચે. તો ત્યાં આવશે એમોંગ. 28 અપ ટુ. અપ ટુ એટલે સુધી. જેમ કે સવાર સુધી, અપ ટુ મોર્નિંગ, 4 વાગ્યા સુધી, અપ ટુ 4 o'clock. તો સુધી બતાવવા માટે અપ ટુ, જેને હિન્દીમાં આપણે તક કહીએ છીએ. બરાબર. જેમ કે આજ સુધી, અપ ટુ ટુડે, આજ તક, અપ ટુ ટુડે. 29 ટીલ. ટીલ, TILL, ટીલ એટલે પણ સુધી, તક. 30 ઓવર ટુ. ઓવરની પાછળ ટુ મૂકીએ એટલે આખો મિનિંગ બદલાઈ જાય છે. જેમ કે ઓવર ટુ એટલે ની તરફ. જેમ કે લેટ્સ ગો ઓવર ટુ દિલ્હી, ચલો દિલ્હી તરફ જઈએ. જર્ની ઓવર ટુ રાજસ્થાન, રાજસ્થાન તરફ મુસાફરી કરવી. મતલબ એ તરફ, એના માટે વપરાય છે ઓવર ટુ. બીજું એને ટુ વાર્ડ્સ પણ કહેવાય છે. ટુ વાર્ડ્સ, ની તરફ. અને એટ પણ વપરાય. 31 ઓવરઓલ. હવે ઓવરની પાછળ ઓલ મૂકે એટલે આખો મિનિંગ બદલી જાય છે. ઓવરઓલ એટલે એકંદરે, બધું ભેગું મળીને. જેમ કે ઓવરઓલ રિઝલ્ટ શું આવ્યું, તો ઓવરઓલ એટલે બધું ભેગું મળીને, જેને ટોટલી પણ કહી શકાય. ટોટલી. તો ટોટલ ઉપરથી ટોટલી એટલે ઓવરઓલ. 32 વિથ. વિથ એટલે ની સાથે, જોડે. જેમ કે વિથ મધર, મમ્મી સાથે. વિથ ટીચર, ટીચર સાથે. આઈ વિઝિટેડ માઉન્ટ આબુ વિથ માય ફેમિલી, તો ફેમિલી સાથે એટલે વિથ વપરાય છે. વિથ એટલે થી, વસ્તુથી, કોઈ વસ્તુથી કોઈ ક્રિયા કરીએ એના માટે વિથ વપરાય. જેમ કે કુલાડી વડે, વિથ એન એક્સ. સાવરણા વડે, વિથ અ બીઝમ. પછી સાવરણી વડે, વિથ અ બ્રૂમ. સાવરણી એટલે બ્રૂમ અને બીઝમ એટલે સાવરણું. ત્યારબાદ ચાકુ વડે, વિથ અ નાઇફ, વિથ અ પેન નાઇફ. પછી કાતર વડે પેપર કાપવું, કટ પેપર વિથ અ સીઝર. તો વિથ એટલે વડે. આ રીતે વિથનો યુઝ થાય છે. પાવડા વડે, વિથ અ સોવેલ. સોવેલ એટલે પાવડો. 33 વિધિન. આને વિધિન બોલાય. વિધિન એટલે અંદર. 34 પરહેપ્સ. પરહેપ્સ એટલે કદાચ. પરહેપ્સ એટલે કદાચ. 35 ઇનકેસ. આવા શબ્દો અમુક તમે સાંભળ્યા પણ હશે. ઇનકેસ. ઇનકેસ એટલે જો એવું બને તો, અગર. જો એવી બીના બને તો, બીના એટલે ઘટના, તો ત્યાં આપણે ઇનકેસ વાપરીએ છીએ. જો યદી આવું થાય, અગર આવું બને, ઇનકેસ. 36 વાઇલ. વાઇલ એટલે જ્યારે ત્યારે. વાઇલ બે વાક્યમાં વપરાય છે, કારણ કે મેં જ્યારે અને ત્યારે લખ્યું છે એ હંમેશા બે વાક્યમાં જ આવે. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મમ્મી ખાવાનું બનાવતી હતી. જ્યારે અમે થિયેટર પહોંચ્યા
ત્યારે લોકો ટિકિટ માટે લાઇનમાં ઊભા હતા. તો આ રીતે જ્યારે અને ત્યારે વપરાય છે વાઇલ 2 વાક્યમાં. અને બીજો મતલબ છે તે વખતે, ત્યારે. તો એક વાક્યમાં આવી શકશે, જેમ કે ખાતા હોય ત્યારે બોલશો નહીં, ડોન્ટ સ્પીક વાઇલ ઇટિંગ, અથવા ડુ નોટ સ્પીક વાઇલ ઇટિંગ. તો વાઇલ એટલે તે વખતે, મતલબ ત્યારે. 37 અવે. અવે એટલે દૂર. અવે એટલે દૂર, જેને ફાર કહેવાય, ડિસ્ટાન્ટ કહેવાય. યાદ રાખજો, ડિસ્ટાન્ટ, ડિસ્ટાન્સ નહીં. ડિસ્ટાન્સ એટલે દૂરી, મતલબ અંતર, અને ડિસ્ટાન્ટ એટલે દૂરનું. 38 વાઇલ અવે. હવે વાઇલની પાછળ અવે મૂકો એટલે આખો મિનિંગ બદલાઈ જાય છે. વાઇલ અવે એટલે સમય ગાળવો, સમય વિતાવવો, એને કહેવાય વાઇલ અવે. જેને તમે સાંભળ્યું હશે સ્પેન્ડ, SPEND, સ્પેન્ડ એટલે સમય ગાળવો. 39 ડ્યુરિંગ. ડ્યુરિંગ એટલે દરમિયાન. ડ્યુરિંગ પ્રોગ્રામ દરમિયાન. ડ્યુરિંગ એક્ઝામિનેશન, પરીક્ષા દરમિયાન. ડ્યુરિંગ એક્સપેરિમેન્ટ, પ્રયોગ દરમિયાન. તો આ રીતે ડ્યુરિંગ વપરાય છે. વાક્યો તો ગમે તેટલા બનાવી શકીએ. વી કેન મેક પ્લેન્ટી ઓફ સેન્ટેન્સીસ. વી કેન પ્રિપેર મિલિયન્સ ઓફ સેન્ટેન્સીસ. લાખો સેન્ટેન્સ આપણે બનાવી શકીએ છીએ, લાખો વાક્યો બનાવી શકીએ છીએ. વી કેન પ્રિપેર મિલિયન્સ ઓફ સેન્ટેન્સીસ. પણ સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણને આ બધા વર્ડના મિનિંગ આવડવો જોઈએ. 40 ડ્યુરેશન. ડ્યુરેશન એટલે સમયગાળો, ડ્યુરેશન. 41 મીન વાઇલ. મીન અને વાઇલ ભેગા કરો, એનો મતલબ પણ થાય છે દરમિયાન. મીન વાઇલ એટલે દરમિયાન. ત્યારબાદ 42 42માં તમે જોઈ શકો છો વિધાઉટ. વિધાઉટ એટલે વગર, સિવાય, વિધાઉટ. 43 એક્સેપ્ટ. આને બોલાય એક્સેપ્ટ, EXCEPT. હું હાઇલાઇટ કરું છું. યુ કેન સી ધીસ વર્ડ વેરી ક્લિયરલી એન્ડ ઓબ્વિયસલી. 43 એક્સેપ્ટ, EXCEPT. એક્સેપ્ટ એટલે સિવાય. વિધાઉટની જગ્યાએ એક્સેપ્ટ વાપરી શકાય. બીજું એક્સેપ્ટ આવે છે, તમને ખબર છે, એક્સેપ્ટ. બીજો વર્ડ છે એક્સેપ્ટ. આપણે ગુજરાતી વાતચીતમાં યુઝ કરીએ છીએ એક્સેપ્ટ કરવું. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. એક્સેપ્ટ ધીસ મેટર, એમાં સ્પેલિંગ આવે છે ACCEPT. અને ત્રીજો પણ આવે છે એક્સપેક્ટ, EXPECT. એક્સપેક્ટ અપેક્ષા રાખવી, આશા રાખવી. એક્સપેક્ટ, એક્સપેક્ટ ઉપરથી એક્સપેક્ટેશન એટલે અપેક્ષા. 44 ઇન્સ્ટેડ ઓફ, INSTEAD, ઇન્સ્ટેડ ઓફ, ને બદલે. ને બદલે એને કહેવાય ઇન્સ્ટેડ ઓફ. 45 ઇમ્પ્લેસ ઓફ. ઇમ્પ્લેસ ઓફ એટલે ને સ્થાને, કોઈની જગ્યાએ. ને સ્થાને એટલે કોઈની જગ્યાએ, એને કહેવાય ઇમ્પ્લેસ ઓફ. તમે ઇન્સ્ટેડ ઓફની જગ્યાએ ઇમ્પ્લેસ ઓફ વાપરી શકો. 46 ઇન લ્યુ ઓફ. ઇન લ્યુ ઓફ, લ્યુ કહેવાય. ઇન લ્યુ ઓફ, ને બદલે. ઇન લ્યુ ઓફ એટલે પણ ને બદલે. 44 45 46 ત્રણેયનો મતલબ સેમ છે. સિમ્પલ ઇંગ્લિશ તમે સમજી જાઓ, અલગ વસ્તુ છે. સિમ્પલ વાતચીતમાં તમે સિમ્પલ વર્ડ વાપરો, પણ આ બધા જે અનનોન વર્ડ છે, જે હાર્ડ છે, ડિફિકલ્ટ છે, જેમ કે ઇન્સ્ટેડ ઓફ, ઇન લ્યુ ઓફ, એ યાદ રાખવા જરૂરી છે. વાય? કેમ? કારણ કે જ્યારે તમે ઇંગ્લિશ સાંભળતા હો કોઈ ન્યૂઝમાં અથવા કોઈ પણ ઇંગ્લિશ બોલતું હોય, એનીબડી હુ સ્પીક્સ ઇન ઇંગ્લિશ ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારી સામે જ્યારે ઇંગ્લિશ બોલતું હોય ત્યારે તમને એનો મિનિંગ ખબર પડે. તમે જ્યારે હાર્ડ ઇંગ્લિશ સાંભળતા હોય, કોઈ ફોરેનના ન્યૂઝ જોતા હોય અથવા કોઈ હોલિવૂડ મૂવી જોતા હોય, વાઇલ વોચિંગ એની હોલિવૂડ મૂવીઝ, જ્યારે તમે કોઈ પણ હોલિવૂડ મૂવી જોતા હોય એ સમયે તમને ખબર પડે કે આ બધા હાર્ડ વર્ડ વાતચીતમાં યુઝ થાય છે. તમે મિનિંગ તૈયાર કરેલા છે, તો જ્યારે પણ આ બધા વર્ડ યુઝ થતા હોય ત્યારે તમે સાંભળીને સમજી જાઓ. ઓન હિયરિંગ ધેટ સેન્ટેન્સીસ યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ દે આર ટોકિંગ અબાઉટ. તેઓ શું વાત કરે છે અને વાક્યમાં શું મિનિંગ છે, ત્યારે તમને મિનિંગ ખબર પડે. એટલે આ શબ્દો તૈયાર કર્યા છે, તો એનો બેનિફિટ, એનો ફાયદો એ છે કે જ્યારે પણ તમે ઇંગ્લિશ બોલતા હો, ઇન શોર્ટ સાંભળતા હો, કારણ કે બોલવા માટે સાંભળવું જરૂરી છે. જ્યારે તમે ઇંગ્લિશ સાંભળતા હો હોલિવૂડ મૂવીઝ કે ન્યૂઝમાં, ત્યારે આ બધા હાર્ડવર્ડ જે યુઝ થાય છે, તો ત્યારે તમને ખબર પડી જાય કે આનો મિનિંગ શું છે. જો તમે મિનિંગ તૈયાર કર્યા છે ત્યારે તમને ટ્રાન્સલેશન ખબર પડશે. મિનિંગ આવડતા હશે તો તમે તરત સમજી જશો, અને જ્યારે સમજી જશો, અન્ડરસ્ટેન્ડિંગ થશે, ત્યારે તમે ઇંગ્લિશ બોલવા ઉપર
તમારે પ્રભુત્વ આવી જશે. તમે ઇંગ્લિશ બોલવા ઉપર હેજિટેશન એટલે સંકોચ લાગશે નહીં. યુ વિલ સ્પીક વેરી ઓબ્વિયસલી ઇંગ્લિશ. યુ વિલ સ્પીક ટુ એનીબડી ઇન ઇંગ્લિશ. તમે કોઈ પણ જોડે ઇંગ્લિશમાં બોલશો. અને યુ વિલ બી કોમ્યુનિકેટિવ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. યુ વિલ બી ટોકેટિવ ઇન ઇંગ્લિશ ઇઝીલી તમે અંગ્રેજીમાં વાતોડિયા બનશો. ત્યારબાદ 47 ઓન બિહાફ ઓફ ના વતી એટલે કોઈના વતી, કોઈના થકી. જેમ કે હું પપ્પાને બદલે મેરેજમાં ગયો, મતલબ પપ્પાના થકી હું મેરેજમાં ગયો એટલે ઓન બિહાફ ઓફ. 48 ઓન ધ નેમ ઓફ. નેમ એટલે નામ, એ તો ખબર જ છે. ઓન ધ નેમ ઓફ એટલે ના નામ પર, કે આ એન્વેલોપ, આ કવર દાદાના નામે આવ્યું છે તો આના નામે, તો કોઈના નામે જેને કહેવાય ઓન ધ નેમ ઓફ. 49 ઓફ નો ની નાનું, જે રીતે બોલીએ. જેમ કે બાઇકની ચાવી એ કી ઓફ બાઇક, કારની ચાવી એ કી ઓફ કાર. પછી ઘરનું તાળુંનું ઘર નહીં, ઘરનું તાળું જેને કહેવાય એ લોક ઓફ હાઉસ. ચાવીનું ઝુમખું એ બંચ ઓફ કીઝ. દ્રાક્ષનું ઝુમખું એ બંચ ઓફ ગ્રેપ્સ. તો આ રીતે ઓફનો યુઝ થાય છે. 50 લાસ્ટ ઓફ OFF. જેમ કે સ્વિચ ઓફ આપણે જે બોલીએ છીએ, શટ ઓફ, બરાબર, એ બંધ થયું, એ તો ખબર પડે, કોમન વસ્તુ છે. બીજો મતલબ છે ઓફ એટલે દૂરનું, જેને કહેવાય ફાર, એને કહેવાય OFF ઓફ. સો પ્રિય દર્શકો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ઘણા બધા વ્યુઅર જોતા હોય છે, બટ કોઈ એમને આઈડિયા હોતો નથી કે કેવી રીતે લાઈક કરવું અને શેર કરવું. બટ ઇફ યુ આર વોચિંગ ફર્સ્ટ ટાઈમ ધીસ વિડીયો, જસ્ટ સબસ્ક્રાઈબ નાવ. ચેનલ સબસ્ક્રાઈબ કરો એટલા માટે કે ભવિષ્યમાં જે કંઈ વિડીયો બનાવીશ એની નોટિફિકેશન તરત મેસેજ તમને મળશે. યુ વિલ બી ઇન્ફોર્મ ઓન યોર મેસેજ. તમને જાણ કરવામાં આવશે કે અહીંયા તરત જે વિડીયો અપલોડ થયો છે. અને ડેફિનેટલી તમારી અંદર નોલેજ ઇન્ક્રીઝ થશે, એટલે કે જ્ઞાન વધશે. તો વિડીયો જોતા રહો. કીપ વોચિંગ ઓલ ધ વિડીયોઝ એન્ડ સબસ્ક્રાઈબ નાવ. કન્ટિન્યુ વોચિંગ ઓલ ધ વિડીયોઝ. વન્સ અગેન આઈ રિપીટ, કન્ટિન્યુ વોચિંગ ઓલ ધ વિડીયોઝ ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ. શરૂઆતથી અંત સુધી બધા વિડીયો જુઓ. વોચ ઓલ ધ વિડીયોઝ ફુલી એન્ડ પરફેક્ટલી. સો આઈ હોપ યુ continue waiting for the next video.